તમારા કહેવા મુજબ આપણી દીકરી સગુણાને પણ સાસરે વળાવી દીધા છે,
તો મને રાજી ખુશીથી શિવના સભામાં જવાની રજા આપો તો તમારું અને મારું કલ્યાણ થશે. અરે તમને વનમાં નહીં જવા. અરે સતી ખોટા આવા હાથ મેલી દો અને મને રાજી ખુશીથી વનમાં જવા દો. ખુશીથી જાઓ. બહુ સારું.
હા હાલો હાલો સામે એક ધજા બતાય છે તો મંદિર છે અને મંદિર છે તો પૂંજારી પણ છે તો લાવી છે તપાસ કરો એટલે પૂંજારી મહારાજ એ રાતે 12 વાગે કોણ અરે પૂંજારી મહારાજ સવારના 9 વાગ્યા છે બોલ અરે પૂંજારી મહારાજ આ મંદિર શેનું છે મંદિર પથ્થરનું અરે પૂંજારી મહારાજ મંદિર બધા પથ્થરના જ હોય પણ એની અંદર મૂર્તિ શેની છે યાર પથ્થરની અરે પૂંજારી મહારાજ મૂર્તિ પણ આરસ પથ્થરની જ હોય તો તમે પૂજા કોની કરો છો આ પેટની તો આ કવડું જો અરે પૂંજારી મહારાજ તો તમે માનો છો ક્યાં દેવ ને એ પૂછું લઉં એ કલાકાર હાલો એ ઉભા છે હું વાત સતત તો મારે એનો તપ કરવો છે સ્નાન કર્યા અરે પૂંજારી મહારાજ કારણ એવા જંગલની અંદર ભટકું છું તો પાણી મને ક્યાંય મળ્યું નથી તો સ્નાન હું ક્યાંથી કરવું એ હવે ગંગા વહેતી તેમાં સ્નાન કરતા બહુ સારું પિતા તમારી ગુણ લાગે તમારી ગુણ લાગે બોલા ગુણ લાગે બોલા તમારી ગુણ લાગે
દેવા કોના કેવું ઇન્દ્રસન નારાજ વીરે ઇન્દ્રાસન ઉપર હું બેસી શકતો નથી તો લાય મારા ઇન્દ્રાસનમાં કપાસ જોડો જ્યારે સર્વદેવોની સભા મળી હતી ત્યારે બ્રહ્માએ મને કીધું હતું કે હે ઇન્દ્ર જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો લાય બ્રહ્મદેવને બોલાવો અરે બ્રહ્મદેવ તમને બોલાવવાનું એક જ કારણ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા છતાંય મારા ઇન્દ્રાસનને કાંઈ ન થતું અત્યારે કોઈ એવો કાળા માથાનો માનવી જાગ્યો છે કે 3.5 દિવસની અંદર આખું મારું ઇન્દ્રાસન રોજી રહ્યું છે આ વિશે જાણતા હો તો જલ્દી બતાવો મને
બ્રહ્મદેવ અત્યારે બોલાવવાનું કારણ અરે વિષ્ણુદેવ ઇન્દ્રદેવ બોલો. અરે દેવ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ હે વિષ્ણુદેવ, તમને બોલાવવાનું એક જ કારણ, પહેલાના ઋષિમુનિઓ હજારો હજારો વર્ષ તપ કરતા છતાંય મારા ઇન્દ્રને કાંઈ ન થતું. અત્યારે કોણ એવો કાળ માથાનો માનવી જાગ્યો કે મારે 3 દિવસની અંદર આખું મારું ઇન્દ્ર સંતોલી રહ્યું છે? આ વિશે જાણતા હોય તો જલ્દી બતાવો. ઇન્દ્રદેવ આના વિશે તો આ વિશે જાણે છે કોણ? કદાચ મારથી મોટા ભોળાનાથ છે. હા, એ બોલાવો ભોળાનાથને. વિષ્ણુ બોલાવે શંકરે આવજો રે. વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આવો ઇન્દ્ર બોલીને બોલાય. વિષ્ણુ બોલાવે અરે ઇન્દ્રદેવ, અત્યારે મને ઇન્દ્રપુરીમાં શા માટે બોલાવ્યો? કૈલાસપતિ ભોળાનાથ, ઇન્દ્રપુરીમાં બોલાવવાનું તમને એક જ કારણ કે પહેલાના ઋષિમુનિઓ હજારો હજારો વર્ષ તપ કરતા છતાંય મારા ઇન્દ્રાસનને કાંઈ ન થતું. અત્યારે કોણ એવો કાળા માથાનો માનવી જાગ્યો કે 3.5 દિવસની અંદર મારું આખું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે? આ વિશે કઈ જાણતા હોય તો જલ્દી બતાવો. આપ ઇન્દ્ર, તમે ક્રોધ ના કરો, ચાલો થાવ. એ મારો લાગીલો અને પ્રેમીલો ભગત છે. એ પુત્રની આશાએ આવા આંકડા તપ કરી રહ્યો છે. એને તમારા ઇન્દ્રસન હારે કાંઈ લેવા દેવા નથી. એ માટે ઇન્દ્રદેવ, તેઓ તેને પોતપોતાના સ્થાનકે જાઓ. હું અજમલ ભગતને સપના રૂપે દર્શન આપી અને તમારી પાછળ આવું છું.
તમે મારી મમતા મેલી અને દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ તમારા ધર્મ ટુકડા ભાગશે. શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાશે નહીં. એ માટે અજમલ ભગત તમે મારી મમતા મેલી અને દ્વારકા જાઓ. હરે પૂજારી મહારાજ આ ભક્તના હુવાય નહીં કેતો ને હુતોય નહીં. અરે પૂજારી મહારાજ હું તો ભર નિંદ્રામાં સૂઈ ગયો તો પણ મને સપનું આવ્યું ત્યાં જગાઈ ગયું સપનું આવ્યું. હા પૂજારી મહારાજ આ ધોવાય છે કોઈ કે સપનું નો આવ્યું. કાલ સવારે વૈયા નથી કોઈ નો આવ્યું. આજ એક દીમાં સપનું આવ્યું લ્યો. અરે પૂજારી મહારાજ ભર નિંદ્રામાં સૂતો તો અને ભોળાનાથ મારા સપનામાં આવ્યા અને મને કીધું અરે અજમલ રાજા તમે મારી મમતા મેલી તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ તમારા જરૂર ટુકડા ભાગશે. અરે પૂજારી મહારાજ આ મારું સપનું સત્ય છે કે નહીં તમારી મારામાં મને જોઈ દો. લ્યો જોઈ લો. અમે એક પાળો ટાળ્યો છે. આ પાળો ટાળ્યો છે.
પડ્યો છે ક્યાં સપનું છે એટલે પાવર અત્યારે તો મારે દ્વારકા થાય આવ્યો હો